Patan, a dusty and dry, little visited town located to the north of Gujarat, has inherited a rich cultural heritage of India. It comprises of the unique tourist attractions including vows, walls, places of worship, and also Patan Patola. In its unique rich heritage, the city got its prominence for its Patola silk, which is often termed as the queen of all silks. Patola craft, which is on the verge of extinction, is considered one of the great legacies of Gujarat over many centuries. This peculiar quality has its origins in a very intricate and difficult technique of its delicate weaving. પટોળાની આર્ટ એ પાટણના સોલંકી ડાયનેસ્ટીના જે રાજા કુમારપાળ થયા એ રાજાએ મહારાષ્ટ્રમાંથી પટોળાના કારીગરો પાટણમાં માઇગ્રેશન કર્યું. એનું કારણ એ હતું કે કુમારપાળ રાજા જે હતા એમને જૈન ધર્મ અંગીકાર કરેલો અને રોજ એક નવું પટોળું પૂજા કરવા જવા માટે વાપરતા. એના માટે પાટણના પટોળાના વણાટકારોને મહારાષ્ટ્રમાંથી અહીંયા વસાવેલા અને ત્યારથી આ પટોળાની કળા પાટણમાં થઈ ગઈ. અને જૂના સમયમાં પાટણના પટોળાને ચીર કહેવાતા, જે દ્રૌપદીને કૃષ્ણ ભગવાને ચીર પૂર્યા હતા એ ચીર એ પટોળા હતા, એ વખતે ચીર કહેવાતા હતા. અને સંસ્કૃતમાં એને પટકુલ કહેવામાં આવતું. પટકુલ એટલે રેશમી પવિત્ર વસ્ત્ર. અને એનું અપભ્રંશ થતાં ધીમે ધીમે સમય જતાં પટકુલમાંથી પટોળા શબ્દ. Historically, the art of double-ikat patola weaving dates back to centuries. In Gujarati literature, the earliest mention of patolas appears around the 11th century. Legends indicate that the Salvis were patronized by an affluent Gujarati merchant, and later patola saris became a status symbol with Gujarati girls and women. It became an integral part of the wedding ceremonies in Gujarat. પટોળામાં ટેકનિક એ રીતની છે કે જે એમાં ડિઝાઇન પહેલાં એના થ્રેડ્સ ઉપર ડિઝાઇન બનાવવામાં આવે છે, પછી એનું કપડું બને છે. બીજા કાપડમાં કે બીજા પેલામાં સાડીઓમાં એવું હોય કે પહેલાં કાપડ બને પછી ઉપર પ્રિન્ટ કરવામાં આવે અથવા એને ડિઝાઇન ડોબી આકારથી બનાવવામાં આવે. પણ પાટણના પટોળામાં એની ડિઝાઇન એ એના થ્રેડ્સ ઉપર એટલે વર્ટિકલ ને હોરિઝોન્ટલ આડા ને ઊભા બંને સ્તરમાં ડિઝાઇન બનાવીને પછી એનું કપડું બને. એ એની સ્પેશિયાલિટી એની આર્ટ છે. અને એની ડિઝાઇન જે આપી છે થ્રેડ ઉપર એ ટાઈડાઈ પ્રોસેસથી આપેલી છે. એટલે બાંધણી કરીને થ્રેડ ઉપર ડિઝાઇન પ્રમાણે બાંધણી કરીને એક પછી એક કલર કરીને ડિઝાઇન બનાવવામાં આવે છે. પછી એનું કાપડ બને છે. અને એમાં જે ડિઝાઇન આપેલી છે એટલી બધી કેલ્ક્યુલેશનથી મેઝરમેન્ટથી કરેલી હોય છે કે જ્યારે વિવિંગ કરીએ ત્યારે બંને થ્રેડ વોર્પ અને વેબ બંને ક્રોસ મેચ થઈને ડિઝાઇન તૈયાર થાય. અને આની ડિઝાઇન બંને બાજુ સરખી હોય. ઇટ્સ રિવર્સેબલ. અને એક સાડી બનાવતા 4 માણસ કામ કરે તો 4 થી 6 મહિના જેટલો સમય લાગે. This beautiful piece of craft is losing its ground because of high cost. Most people could never afford to buy patola. The demand for patola thus kept receding. The war had an adverse impact on the industry and there was an acute shortage of raw material which ultimately resulted in a significant decline in the production. પટોળાની જે આર્ટ છે એ એકચ્યુઅલી ડાઇંગ આર્ટ છે, પણ એના માટે અમે
ઘણા પ્રયત્નો કરીએ છીએ એને જીવતી રાખવા માટે. અમારા જે નેક્સ્ટ જનરેશન એટલે અમારા દીકરાઓ છે એ વેલ એજ્યુકેટેડ છે, જેમ કે આર્કિટેક્ટ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, સિવિલ એન્જિનિયર છે. એમને પણ અમે આમાં આ કળામાં જોઈન્ટ કર્યા છે અને એ લોકો આ કળા જીવતી રાખશે અને એના માટે અમે એને સપોર્ટ મળે એટલા માટે અમે અહીંયા પાટણમાં એક પટોળા માટે મ્યુઝિયમ બનાવીએ છીએ. As this craft is dying, the family of late Mr. Vinayak Kantilal Salvi is planning to build a museum which can help the survival of Patola craft. The name of the museum will be Patan Patola Heritage Museum. It is under construction since last 3 years and it is expected to be complete till the beginning of the year 2014. It covers an area of around 10,000 square feet and is located in the Patan city of Gujarat near a very prominent place of Ranini Vav, which is the oldest and the grandest stepwell in the state of Gujarat. એક સ્ટ્રક્ચરની તમે અત્યારે એજ ગણો તો લગભગ 100 વર્ષ જેટલી એજ ગણી શકાય સ્ટ્રક્ચરની કોઈ પણ બિલ્ડિંગ સ્ટ્રક્ચર. તો મ્યુઝિયમ બનાવીશું તો અંદર જે પણ અમે ડિસ્પ્લે કરીશું કે જે વર્કશોપ બનાવ્યું છે તો ઓલમોસ્ટ 100 વર્ષ માટે સિક્યોર થઈ ગઈ. મ્યુઝિયમમાં એક લૂમ ડિસ્પ્લે કરવાના છે જેની પર લાઈવ વર્ક પણ થશે, પ્લસ ટાઈમ પ્રોસેસ થશે, એઝ વેલ એઝ જે જૂના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇક્વિપમેન્ટ્સ યુઝ થતા હતા સેન્ચુરીઝ પહેલાં તો જૂના ઇક્વિપમેન્ટ્સ ત્યાં ડિસ્પ્લે કરીશું કે કેવી રીતે મટીરિયલમાંથી બનતા હતા અને કેવી રીતે ઓપરેટ થતા હતા. પ્લસ પટોળાની જે ક્રાફ્ટ છે ઇકટ વર્ક જેને કહેવામાં આવે, ઇકટ વર્કનું ક્યાં ક્યાં કોપી થાય છે, ક્યાં ક્યાંનું ઇન્ફ્લુઅન્સ ગયેલું છે અને ક્યાં ક્યાં અત્યારે બને છે. તો એ પર્ટિક્યુલર જે જગ્યાએ દુનિયામાં બનતા હોય જેમ કે મલેશિયા છે, ઇન્ડોનેશિયા છે, જે બધાના જે કટવર્કના પીસીસ છે એ મ્યુઝિયમમાં ડિસ્પ્લે કરીશું. એ કઈ લૂમ ઉપર બને છે એનો એક ડિસ્પ્લે કરીશું. એ સાથે સાથે એક નાનો ઓડિયો વિઝ્યુઅલ રૂમ બનાવેલો છે કે જેમાં પટોળાના દરેક પ્રોસેસ દરેક વિઝિટરને જોવા મળી જાય એવું શક્ય નથી હોતું. તો એક દરેક પ્રોસેસને ઇન્વોલ્વ કરી અને એક નાની ડોક્યુમેન્ટરી બનાવીશું. સીસીટીવી કેમેરા મૂકેલા છે કે કોઈ આઉટસ્ટેશન રહેતું હોય, કોઈ નોટ વિઝિટ ન કરી શકતા હોય પાટણ, તો પાસવર્ડ અને લોગિન આઈડી આપીને તમે લાઈવ કેમેરામાં તમે ઇન્ટરનેટથી અમારા મ્યુઝિયમને વિઝિટ કરી શકો.